કરવા તૈયાર હતો, અને એકદમથી તને આ બધું શું જાગ્યું? આવા વિચારો ક્યાંથી પેદા થઈ ગયા? જો આ માણસનું મન સતત ભક્તે જાગ્રત રહેવું પડે. ક્યારે આ મન તમારો સાથ છોડીને સામે પલડે બેસી જાય ખબર ન પડે. કલાક પહેલા એમ કરતું હોય કે સેવામાં જઈએ, સેવામાં જઈએ, સેવામાં જઈએ. સેવામાં જતાની સાથે, હાથમાં માળા લેતાની સાથે ક્યાં મન સંસારમાં ભાગી જાય કોને ખબર પડે. હમણાં ધર્મયુદ્ધ માનીને સામે છાતીએ લડવા આવેલો અર્જુન આ વિષાદમાં ગરકાવ થઈ ગયો. એટલે મન એટલું ડેલિકેટ છે, ક્યારે હાથમાંથી છટકી જાય ખબર ન પડે. એટલે આગળ અર્જુનને ભગવાન કહે છે, ચંચલમ હિ મનઃ કૃષ્ણ. અર્જુન કહે છે, પ્રમાથી બલવત્તડમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. આ કેટલું ચંચળ મન છે, એક ક્ષણમાં હા ને બીજી ક્ષણમાં ના. એટલે ભગવાન હવે થોડાક કડક થઈ અને અર્જુનને આગળ બોલતા કહ્યું, ક્લૈબ્યમાસ્મગમપાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ બ્રદરદૌર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. ક્લૈબ્યમાસ્મગમપાર્થ. આમ નપુંસકની જેમ વાત કરે છે. ભગવાને થોડા કડક શબ્દોના પ્રયોગ કર્યા, થોડા કઠિન શબ્દોના. કારણ કે અર્જુનને શું થયું, આટલા બધા લોજિક આપ્યા અને એ રીતે પ્રસ્થાપિત પોતાની વાત કરવાનો પ્રયાસ કર્યો કે એ જે કરવા જઈ રહ્યો છે બિલકુલ સાચું છે. આ સમયે આ જ નિર્ણય લેવાય. અને જે રીતે સમાજની વાત કરી, લોકોના કરુણાની વાત કરી, સંસ્કારની વાત કરી, ધર્મની વાત કરી, એક યુદ્ધ છોડી દેવાથી આખી ધર્મની સ્થાપના થઈ જશે એ રીતે પોતાની વાતને પ્રસ્તુત કરી. એટલે અર્જુનને તો એમ થયું કે આટલું બધી વાત કરી છે, લોજિક આપ્યા છે, એટલે ભગવાન પણ સમજી ગયા હશે, એટલે હમણાં મારી વાતમાં પોતાની સહમતિ આપશે. સંપૂર્ણ 100% વિશ્વાસ અર્જુનને આવી જ ગયો. કે જ્યારે અહિંસાની વાત થાય, દયાની, કરુણાની વાત થાય, એટલે એને એમ થાય કે ભગવાન તો તુરંત સહમત થશે જ. પણ અર્જુનને ખબર નથી કે કોની સામે ઊભો છે. આ કૃષ્ણ છે. આ તારા મોહના વાક્યોમાં ફસાયેલા નથી. આ તારા ફસાવના, તારી છલ કપટમાં તારું મોહ જે છલ કરી રહ્યું છે એમાં ફસાયેલા નથી. એને થયું કે ભગવાનને આંખમાં જળજળિયા આવી ગયા છે, હમણાં ઊભા થઈને મને છાતીએ ચાપી લેશે. અર્જુન, તું આટલો કરુણામય હોય, મને તો ખબર જ નથી કે આટલી દયા તારી ભીતર છે. ચાલ ચાલ, આપણે આ બધાને રાજકાજ બધું સોંપીને જતા રહીએ. અર્જુનને તો એમ જ થયું કે હમણાં કૃષ્ણ પર પ્રસન્ન થઈ મારા માથે કરુણાનો હાથ ફેરવશે, અને પ્રભુએ તો એક થપાટ મારી. આ ટાઈમે આ વાત કરવાની છે? આ બધી વાતો અત્યારે સૂજે છે? કોઈ સૈનિક હમણાં યુદ્ધ છેડાયું હોય ને છેક ત્યાં જઈને પછી એમ કે ના ના કોઈને મારીએ તો હિંસા લાગે ને પાપ લાગે, એટલે પેલો કમાન્ડરે થપાટ મારે કે આ બધી વાત હમણાં ખબર નહોતી ઘરે કે તારે યુદ્ધ લડવાનું છે, અને આ તું બોલે છે? ભગવાન એના દુખાવાને જાણે છે, એટલે એની વાતોમાં નથી આવતી. नई अपडेट्स पाने के लिए जय श्री लाइव टीवी के YouTube चैनल को सब्सक्राइब करें और नोटिफिकेशन बेल पर क्लिक करके वीडियोस का आनंद लें.